જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વિનોદભાઈ ગજર સર્વપ્રથમ જય શ્રી કૃષ્ણ. સોમનાબેન પાનસુરિયા જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ ચાંગાની જય શ્રી કૃષ્ણ. કૈલાસભાઈ નારાયણભાઈ કિરાર જય શ્રી કૃષ્ણ. મહેશભાઈ માથુકિયા જય શ્રી કૃષ્ણ. જાર વડાલિયા જય શ્રી કૃષ્ણ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. તો વૈષ્ણવો, વિશેષ સત્સંગની અંદર આપણે ગઈકાલે આદર્શ વૈષ્ણવી જીવન એના વિશે જાણતા હતા, જે કાલે આપણે અધૂરું છોડેલું છે. આજે આગળ વધીએ છીએ. 5 વાત આપણે જોઈ કે વૈષ્ણવોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો એમાં સર્વપ્રથમ વૈષ્ણવો આપણે જોયું કે માલા અને તિલક એવા વૈષ્ણવી ચિહ્નો છે એ આપણે હરહંમેશ ધારણ કરેલા રાખવા જોઈએ. પછી વૈષ્ણવી પોશાક એના વિશે જોયું. પછી વૈષ્ણવોએ કેવા વ્રત કરવા, કયા ન કરવા એ વિશે વાત કરી. પછી વૈષ્ણવો નીતિશાસ્ત્રને અનુસરીને હંમેશા સત્ય બોલવું જોઈએ, કટુ વચનો ન બોલવા જોઈએ, કઠોર વાણી આપણી ન હોવી જોઈએ, એ જોયું. પછી ગરીબો તરફ દયાભાવ હોવો જોઈએ. આપણે સેવા આપણી છૂટે નહીં એ પ્રકારે પ્રથમ સેવા, પછી ગૌણ છે આપણે પરોપકારના કાર્ય કરવા, મદદ કોઈને કરવી હોય તો કરાય, પણ પ્રથમ છે સ્થાન છે એ સેવાને આપવું. હવે આગળ વધીએ તો છઠ્ઠો તબક્કો છે, એમાં આપણે આજે અંદર પ્રવેશ કરીએ. જાર વડાલિયા, હંસાબેન પટેલ, એમબી કોઠિયા અને મનીષાબેન અઘેરા સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો ભગવત સેવાની સાથે સાથે શ્રી વલ્લભકુળ અને વૈષ્ણવોની પણ અવશ્ય સેવા કરવી જોઈએ. આંગણે આવેલા વૈષ્ણવોનું પ્રેમથી સ્વાગત કરી તેમને ઉપયોગી બનવું જોઈએ. સૌને મદદરૂપ થવું જોઈએ. કોઈનું બુરું ન ઈચ્છવું કે ન કરવું. આંગણે યાચક બનીને આવેલ વ્રજવાસી વગેરેને પણ સારા શબ્દોથી સન્માની યથાશક્તિ સહાય કરવી. કોઈને દુઃખ લાગે તેવા વચનો કહેવા ન જોઈએ. તો વૈષ્ણવોની સેવા ગુપ્ત રીતે કરવી જોઈએ. વૈષ્ણવોની સેવા કરીએ એ ગુપ્ત રીતે કરીએ, જેથી જેમની સેવા કરીએ તે વૈષ્ણવને સંકોચ થાય નહીં. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સેવા ફળ માટે, ભોગ ભોગવવા માટે, પ્રતિષ્ઠા કે અન્ય સ્વાર્થ માટે કરવી જોઈએ નહીં, પરંતુ પ્રભુમાં શુદ્ધ ભાવ રાખી દાસ ધર્મ માની અને સેવા કરવી જોઈએ. યથાશક્ય આપણા ઘરમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ. વર્ણાશ્રમ ધર્મનું પાલન આપણા પોતાના માટે છે. તેના દ્વારા આપણો આખા સમાજ સાથે ગાઢ સંપર્ક રહેતો નથી. તો સમાજથી થોડા અળગા રહેવાના કારણે આપણું મન સમાજની અનેક બાબતોમાં ભટકવાના બદલે પ્રભુને માર્ગે જઈ શકે છે.
એટલા માટે વર્ણાશ્રમ ધર્મનું પાલન આજના સમયમાં આપણા ઘરમાં અનિવાર્ય છે. આનો અર્થ એવો ન કરવો કે અન્ય મનુષ્યો સાથે આપણે અન્ય મનુષ્યો છે એનો અનાદર કરવો, અગર તો તેનું અપમાન કરવું અથવા તો એનો તિરસ્કાર કરવો, એવો અર્થ લેવાનો નથી. હવે 7મો મુદ્દો એ છે વૈષ્ણવી જીવન જીવવા માટેનો કે સૌ વિદ્વાનોનો આદર સત્કાર કરવો જોઈએ. દરેક વિદ્વાનોનો, તેમાંય સંપ્રદાયના વિદ્વાનો તરફ વિશેષ અહોભાવ દાખવવો જોઈએ અને તેમની પાસેથી જિજ્ઞાસાપૂર્વક તથા શ્રદ્ધાપૂર્વક સંપ્રદાયના સિદ્ધાંતો જાણવા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આશીષભાઈ રાણપરિયા, ગિરીશભાઈ અંટાળા, બિપિનભાઈ ડોબરિયા, જ્યોત્સનાબેન ધામેચા, અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી, ભૂપતભાઈ ચોડવડિયા, આપ સર્વનું સ્વાગત છે. અને 8મો મુદ્દો એ છે કે સેવામાં શક્ય હોય તેટલી અપ્રસનું પાલન કરવું. અપ્રસ શબ્દ સંસ્કૃત અપ્રસ શબ્દનું વિકૃત સ્વરૂપ છે. અસ્પર્શ એટલે કોઈનો સ્પર્શ ન કરવો તે. ને વિજ્ઞાન એમ સમજાવે છે કે પ્રત્યેક મનુષ્યના શરીરમાં વિદ્યુત પ્રવાહ વહે છે. આપણે બીજાને સ્પર્શ કરીએ તેના શરીરના વિદ્યુત તરંગો છે એ આપણા શરીરમાં સૂક્ષ્મ રૂપે પ્રવેશે અને તેની અસર આપણા મન બુદ્ધિ ઉપર પણ થાય છે. તેથી જ્યારે આપણે સેવામાં પ્રવૃત્ત થયા હોઈએ ત્યારે જે સેવામાં પ્રવૃત્ત નથી તેને સ્પર્શ કરવાથી તેના મન બુદ્ધિની અસર આપણા પર આ સ્પર્શ દ્વારા થવાનો સંભવ રહે છે. માટે સેવા દરમિયાન સેવામાં ન હોય તેવા સૌનો સ્પર્શ ટાળવો જોઈએ. આનો અર્થ એ નથી કે ભૂલથી કોઈનો સ્પર્શ થાય તો તેના પર ગુસ્સે થવું. અસ્પર્શ જાળવવાની ફરજ આપણી છે, બીજાની નથી. તો અસ્પર્શ એવી રીતે જાળવવો જોઈએ કે જેથી બીજાઓને આપણા અસ્પર્શના કારણે મૂંઝવણ, દુઃખ કે તિરસ્કાર ન થાય. અપ્રસનો પ્રકાર આપણા સંપ્રદાયમાં કોઈ નવીન નથી. આજથી 50 વર્ષ પૂર્વે આપણા હિન્દુ સમાજમાં ઘર ઘરની આ જીવન પ્રણાલિકા હતી. જ્યારે સ્ત્રી વર્ગ શુદ્ધ સ્નાન કરી રેશમી વસ્ત્ર પહેરી રસોઈ ઘરમાં જઈ રસોઈ કરતા ત્યારે તેમને બીજા કોઈનો સ્પર્શ ન થાય તેની કાળજી છે એ રાખતા. પુરુષ વર્ગ પણ બહારથી આવી વસ્ત્રો બદલી રેશમી અબોટિયું પહેરી રસોઈ ઘરની બહાર ચોકમાં બેસીને ભોજન કરતા અને બીજાઓના સ્પર્શથી બચતા. તો આ જ પ્રકાર આપણી સેવામાં કાયમ રહ્યો છે. માટે ઘરના અને બહારના સૌને આ વાતની સમજ આપી અપ્રસનું પાલન સમજપૂર્વક કરવું જોઈએ. ત્યારબાદ છે 9મી વાત આવે છે કે હંમેશા નિયમપૂર્વક વૈષ્ણવોનો સત્સંગ કરવો અને વૈષ્ણવોની સાથે બેસીને ભગવદ વાર્તા કરવી. પ્રભુની વિમુખ હોય અથવા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોથી જુદું કહેતા હોય તેમનો સંગ ન કરવો. ત્યારબાદ 10મી વાત સમજાવે કે પ્રભુને સમર્પ્યા વિનાનું ભોજન ન કરવું, પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય ન કરવો. શ્રી મહાપ્રભુજીએ સર્વ સમયના જીવોને અને સર્વ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભગવદ કૃપા મેળવવાનો સરળમાં સરળ છતાંય તલવારની ધાર પર ચાલવા જેવો આ માર્ગ બતાવ્યો છે. આ જીવની રગે રગ જાણે છે. આપ છે, પ્રભુ છે શ્રી મહાપ્રભુજી એ જીવની રગે રગ જાણે છે. જીવની સ્વભાવ છે એની દુષ્ટતાથી તેઓ સંપૂર્ણ વાકેફ છે. તેથી આપે સ્પષ્ટ શબ્દોમાં અંતિમ આજ્ઞા કરી છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારે પ્રભુની બહિર્મુખ થશો એટલે પ્રભુ વિના અન્યનો આશ્રય કરશો, પ્રભુને સમર્પણ કર્યા વિનાનું અન્ન વગેરે લેશો, બિનઉપયોગી જૂઠું લૌકિક વગેરે બોલશો, ચિત્તમાં લૌકિક કામના વધારે તેવાઓનો સંગ કરશો તો કાળરૂપી પ્રવાહ તમારા શરીર અને મનને ખેંચી જશે.
તમારું શરીર અને મન જે અત્યારે દૈવી છે તે પ્રવાહી બની જશે, તમે આસુરી બની જશો. ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો અલૌકિક છે, તેથી આસુરી લૌકિક બની ગયેલા જીવની સેવા તેઓ અંગીકાર કરશે નહીં. આપણો આલોક અને પરલોક પ્રભુ દ્વારા જ સિદ્ધ થશે. માટે હંમેશા સર્વાત્મ ભાવપૂર્વક શ્રી ગોપીજન વલ્લભનું સેવન કરજો. તેઓ આપણને સર્વ પ્રકારનું ફળ આપશે તેવી શ્રદ્ધા રાખજો. આમ અંતિમ આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી. અને આપનું આ જ કર્તવ્ય છે. કોઈ કાળે કોઈ પણ પરિસ્થિતિમાં આનાથી વિરુદ્ધ કર્તવ્ય નથી. શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞાઓ પ્રમાણે આજના સમયમાં આપણે આપણું રોજિંદુ જીવન ગોઠવવું હોય તો ઓછામાં ઓછું નીચેના જેટલું કરવાનો આગ્રહ અવશ્ય રાખવો જોઈએ. અને થોડીક મુશ્કેલીઓ પડે તો તે વેઠીને પણ માર્ગે ચાલવું જોઈએ. કઈ વસ્તુ નીચેની બાબતમાં? તો એક તો એ કે દરરોજ સવારે ઉઠી તુલસી માળાના દર્શન કરી, તુલસી માળા આંખે લગાડી અને તેમના ચરણ સ્પર્શ કરવા. તો પિયુષ બાબાએ સુંદર પાઠશાળાના બાળકોને આ એક સુંદર ભાવગીત છે લખી દીધું છે, બાળગીત, કે આ વાત કદી ન ભૂલાય. સવારે તો વેલા ઉઠાય, કંઠીના તો દર્શન કરાય, શ્રી પ્રભુજીને વંદન કરાય ને સર્વને જય શ્રી કૃષ્ણ કહેવાય. આ પહેલી વાત. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, સવારે તો વેલા ઉઠાય, કંઠીના તો દર્શન કરાય, શ્રી પ્રભુજીને વંદન કરાય, સર્વને જય શ્રી કૃષ્ણ કહેવાય. આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુરુદેવ વગેરેના ચિત્રજીના દર્શન કરી અને તેનું સ્મરણ કરવું. ઘરમાં નાના મોટા સૌને હાથ જોડી અને સૌને જય શ્રી કૃષ્ણ કરવા, એ વાત પણ આવી. સ્નાન કરીને તિલક કરાય, ચરણામૃત લઈ પવિત્ર થવાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. દરરોજ સ્નાન કરી, ધોયેલા વસ્ત્રો પહેરી, ચરણામૃત લઈ, તિલક કરી ઓછામાં ઓછો મિશ્રી ભોગ ધરવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘરના સૌ કુટુંબીજનો આ નાનકડી સેવામાં જોડાય તેમ ગોઠવવું જોઈએ. શ્રી ઠાકોરજીના ચિત્રજી સેવ્ય કરાવી આજ્ઞા લઈ અને સેવા કરવી જોઈએ. વધુ ન બને તો શ્રી ઠાકોરજીને રોજ મિશ્રીની એક કટોરી ભોગ ધરી અને પાઠ કરવા જોઈએ. નીચેના પાઠ કયા? તો કે મંગલાચરણ, યમુનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર અને ચોથું ચતુશ્લોકી. ત્યારબાદ આવે પાંચમી વાત કે કૃષ્ણાશ્રય અને અષ્ટાક્ષર મંત્ર ની ઓછામાં ઓછી 5 માળા છે એ કરવી જોઈએ. આટલું કરતા સવારે 15 મિનિટથી વધારે સમય લાગશે નહીં. તો આટલી સેવા કર્યા બાદ જ દૂધ નાસ્તો વગેરે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણા રોજિંદા ખાનપાનમાં પ્રસાદી મિશ્રી અથવા ચરણામૃત પધરાવીને જ તે લેવાનો નિયમ રાખવો જોઈએ. બહાર જવાનું મન થાય ત્યારે બહારનું ખાનપાન કરતા પણ આ નિયમનું સરળતાથી પાલન થઈ શકે તે માટે આપણી સાથે હંમેશા ચરણામૃત રાખવું જોઈએ. તે ખાનપાનની ચીજ વસ્તુઓમાં પધરાવીને જ લેવું જોઈએ. કારણ કે વૈષ્ણવ આ સમય છે, આવો છે. હવે મારે તો પરમ દિવસ જ લગ્નમાં જવાનું છે, તો ત્યાં ખાનપાન કરવું પડે. તો જ્યારે આપણે પોતે સેવામાં પ્રવૃત્ત રહેતા હોઈએ તો એ શક્ય જ નથી. આવા કાયમી આપણે સેવામાં પ્રવૃત્ત નથી એટલે આ પ્રકાર આપણે કરીએ છીએ.
પણ અહીંયા સમજાવે છે કે ચરણામૃત સાથે રાખો અને પધરાવીને લ્યો, અથવા તો આપણે છે કંઠીજીને સર્વપ્રથમ ભોજન લેતા પહેલા અને અષ્ટાક્ષર મંત્ર 3 વખત છે મનની અંદર ઉચ્ચાર કર્યા પછી ભોજન લેવું. તો શક્ય હોય તો દરરોજ નહીતર રજાના દિવસોએ પણ ઓછામાં ઓછું અઠવાડિયે 1 વખત આપણા માર્ગના મંદિરે એટલે કે હવેલીએ દર્શન કરવા જવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. જો આપણા આપણે ત્યાં બેઠકજી હોય આપણા ગામમાં તો ત્યાં પણ જઈ શકાય. રોજ રાત્રે ભગવદ્ વાર્તા કરવાનો ક્રમ ગોઠવવો જોઈએ. શિક્ષાપત્રનો 1 શ્લોક અને 84-252 વૈષ્ણવોની વાર્તાનો એક પ્રસંગ ઓછામાં ઓછો વાંચીને જે ધોળ પદ સ્ત્રોત પાઠ આવડતા હોય તે બોલીને પછી સૂવું જોઈએ. તો આ ભગવદ્ વાર્તા માટે ઓછામાં ઓછી 15 મિનિટ તો ફાળવવી જ જોઈએ. તો વૈષ્ણવો અત્યારે આપણે 16 ગ્રંથ લઈ રહ્યા છીએ એટલે શિક્ષાપત્રનું વાંચન અત્યારે આપણે ચાલુ નથી, પણ 16 ગ્રંથ પછી આપણે શિક્ષાપત્ર છે એના પણ 4 ભાગ છે. જેમ 16 ગ્રંથ છે 4 ભાગમાં, એવી રીતે શિક્ષાપત્ર પણ 4 ભાગમાં આપણી પાસે છે. તો 16 ગ્રંથ પછીનો આપણો ક્રમ શિક્ષાપત્રનો રહેશે. અને ત્યારબાદ 9મી વાત એ કરે છે કે રાત્રે હાથ પગ ધોઈ ચરણામૃત લઈ શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી ગુરુદેવ વગેરેના ચિત્રજીને દર્શન કરી અને સૌનું સ્મરણ કરી ઘરમાં સૌને જય શ્રી કૃષ્ણ કહી અને સૂઈ જવું જોઈએ. ઊંઘ ન આવે ત્યાં સુધી મનમાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. તો વૈષ્ણવો એ તો આપણને આપણા માતા પિતાએ નાનપણથી શીખવ્યું છે કે આપણે સૂતા હોય તો આપણે કહીએ કે મમ્મી મને નીંદર નથી આવતી, મને ઊંઘ નથી આવતી, એટલે બધા શું કે શ્રી કૃષ્ણ શરણમમાં બોલ્યા કરો, હમણાં જ તે ઊંઘ આવશે. એટલે આપણે ત્યારે છે નાના હતા ત્યારથી પણ શ્રી કૃષ્ણ શરણમમાં એ રાત્રે સૂતા પહેલા બોલીએ અને ક્યારે પછી ઊંઘ આપને આંખ લાગી જાય ખ્યાલ આવે નહીં. તો આમ દિવસમાં અડધો કલાક સેવા સત્સંગ માટે ફાળવવાનો નિયમ છે એ બનાવીને તે પ્રમાણે જો વર્તન કરીએ તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી ધીમે ધીમે આ માર્ગમાં આગળ વધી શકાશે. ઘણા એવી દલીલ કરે કે અમારે ઘણું કરવાનું મન છે પણ પ્રભુ કૃપા કરશે ત્યારે થશે. તો આ વાત બરોબર નથી. થોડું થોડું તો આપણે કરવાની શરૂઆત કરવી પડે. તો આપણને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું ત્યારે જ પ્રભુએ આપણા ઉપર તો કૃપા કરી જ દીધી છે. હવે બીજી કોઈ વિશેષ કૃપા માટે આપણે રાહ જોવી એ યોગ્ય છે? તો બ્રહ્મ સંબંધ પછી સેવા સ્મરણનો આપણને પૂર્ણ અધિકાર છે. તો વૈષ્ણવી ઘરોમાં આપણો જન્મ અને ઉછેર થયો છે, પરિવારમાં સૌ વૈષ્ણવો છે. આ સંજોગોમાં વૈષ્ણવી જીવન માટેનો ઓછામાં ઓછો આટલો ક્રમ પણ જો આપણે ન કરીએ તો તેમાં દોષ આપણો પોતાનો છે, પ્રભુની કૃપાનો નથી. માટે જ વૈષ્ણવી વેશ આપણે સ્વીકાર્યો છે. તેને યોગ્ય બનવા માટે આપણે ક્યાંક મુશ્કેલી આવે તો તે વેઠીને પણ સાચા દિલથી પ્રયત્ન કરવો જોઈએ. શ્રી દયારામભાઈ વૈષ્ણવી જીવન કેવું હોય એ પોતે પંક્તિઓ દ્વારા સમજાવી રહ્યા છે. એ આપણે જોઈ લઈએ કે સર્વ પ્રાણી ઉપર દયા, આણવો નહીં કોઈનો દોષ, વશ કરવી ઇન્દ્રિય સહુ, યથા લાભ સંતોષ. તો એમાં સંતોષ રાખવાની વાત છે. સંતોષ ધરી વધવી સત્ય વાણી, દ્રઢ આશ્રય પ્રભુ દીનતા આણી, દુષ્ટ સંગથી રહેવું દૂર, વસવું સદા હરિજનની હજુર. ગુણ ઉપર ગુણ કરે, ગુણની ઉપર ગુણ કરે, એ તો રીત જગતમાં પ્રકાશ. અવગુણ ઉપર સામો ગુણ કરે, તે મોટા હરિના દાસ. બહુ સરસ છે. કોક આપણી ઉપર ઉપકાર કરે ને આપણે એનો પછી ઉપકારનો બદલો ઉપકારથી વાળીએ, એ તો જગતની રીત છે. પણ આપણા ઉપર કોઈ અપકાર કર્યો ને છતાંય આપણે ઉપકાર કરીએ ને, એ વૈષ્ણવનો ધર્મ છે. વૈષ્ણવ છે એની આ જે વૈષ્ણવતા છે એ અધિક છે, બધા કરતા અલગ છે. આવા વૈષ્ણવો હોવા જોઈએ. કોઈ અપકાર કરે ને તો પણ ઉપકાર કરવો, એને સાચા હરિના દાસ કહેવાય. તો દાસ દોષ સૌના સંતાડે, ગુણ હોય અલ્પ તે અધિક દેખાડે.
તો આપણા ગુરુ ભાઈઓ હોય, ભગવદીઓ હોય, એના કોઈ દોષ હોય ને તો એ કોઈની સામે કહેવાય નહીં, એ સંતાડાય. પણ એનામાં રહેલ એકાદ ગુણ હોય ને એનો પ્રકાશ બધે ફેલાવાય. એ આપણા આ વૈષ્ણવોની અંદર હોવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું સરળ અને દ્રઢ આશ્રય સ્વીકારી આપણે આવા સાચા વલ્લભીય વૈષ્ણવ બનીએ એવી આપણે પ્રભુને છે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમે સાચા વૈષ્ણવ થઈ શકીએ, અમે વલ્લભીય વૈષ્ણવ કેવા માટે યોગ્ય બની શકીએ એવી કૃપા શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી અમારા પર કરો. શ્રી વલ્લભાધીશ કી જય. હા, ભગવદ લીલા સાંભળીને મન પવિત્ર થાય, પ્રભુમાં પ્રેમ પ્રગટે, પ્રભુમાં આસક્તિ થાય, પ્રભુનું લીલાનું આ સામર્થ્ય છે. જય હો વિનોદભાઈ. શોભનાબેન જય હો. વિરેન્દ્રભાઈ કાલરિયા સ્વાગત છે. રમાબેન રુદાની સ્વાગત છે. બાબુભાઈ રુદાની સ્વાગત છે. રેખાબેન ડોગરિયા સ્વાગત છે. અરવિંદભાઈ ભંડેરી સ્વાગત છે. હસમુખભાઈ સાવલિયા સ્વાગત છે. સતીશભાઈ મોરી સ્વાગત છે. સવિતાબેન ગોધાણી સ્વાગત છે. કયુરભાઈ કોટડિયા સ્વાગત છે. જયશ્રીબેન પટેલ, કૃષ્ણાબેન સુદાણી, પ્રભુદાસભાઈ સોલંકી જય હો. સર્વનું સ્વાગત છે. નૂતનબેન ઝાવિયા સ્વાગત છે. જય હો શોભનાબેન. વિનોદભાઈ કહી રહ્યા છે કે વાહ, બહુ જ સુંદર, સરસ, આભાર આપનો વિનોદભાઈ વાછાણી. તો વિનોદભાઈ વાછાણી એ પણ પરમ ભગવદીય છે. અષ્ટ સવાની ત્યાં આખા દિવસની સેવા છે એ પ્રભુની એ તેઓ કરે છે. એવા ભગવદીય છે. તો મારામાં તો એવો છાંટોય નથી. એક એની અંદર જેટલું છે ને એટલું તો મારામાં છાંટોય નથી. હું તો ખાલી પુસ્તકોનું વાંચન કરું છું. અને એવા વૈષ્ણવો, એવા ભગવદીઓ જ્યારે અહીંયા લાઈવ થઈ અને સત્સંગ સાંભળવા આવે છે ત્યારે મને એમ થાય છે કે ઓહો, પ્રભુની કૃપા તો જો. જે આખો દિવસ અષ્ટપ્રહર શ્રી પ્રભુની સેવા કરે છે એવા વૈષ્ણવો અહીંયા સાંભળવા, સત્સંગ સાંભળવા આવ્યા છે. તો કેટલી કૃપા એ વૈષ્ણવે, ભગવદીઓએ મારા પર કરી. તો અહો ભાગ્ય છે મારા તો કે આવા વૈષ્ણવો મને મળ્યા, આવા પરમ ભગવદીઓ મને મળ્યા છે. તો ખૂબ જ સુંદર રીતે પ્રભુ છે એમની સેવા પહોંચી રહ્યા છે વિનોદભાઈ વાછાણી અને તેમના ધર્મપત્ની. અને છતાંય તે અહીંયા સત્સંગ સાંભળવા આવ્યા છે. એમનો બધાનો ખૂબ ખૂબ આભાર. વૈષ્ણવો તમારા બધાનો. પાવતીબેન પણ એમ જ છે, ગીતાબેન અને કરશનભાઈ ભુવા, આવા બધા વૈષ્ણવો જે નિત્ય પ્રભુની સેવામાં લીન છે અને છતાં તે અહીંયા સત્સંગ સાંભળવા આવે છે. બાકી ગામમાં પોતાને ત્યાંય ભગવદ વાર્તા તો કરે જ છે. તો બધાનું મારા પર કૃપા છે. આવી જ કૃપા રહીએ તો આપણે થોડાક પુષ્ટિ માર્ગની અંદર આગળ વધી શકીએ. સરસ. જ્યોત્સનાબેન વાછાણી, એમના ધર્મપત્ની, એમનું પણ સ્વાગત છે. કથિરિયા વલ્લભભાઈ, આપનું પણ સ્વાગત છે. પાવતીબેન, આપનું પણ સ્વાગત છે. જય હો. વિનોદભાઈ જય હો. નૂતનબેન ઝાવિયા, શામજીભાઈ, પમીબેન, પ્રિન્સભાઈ, આપનું પણ સ્વાગત છે. ચંદ્રકાંતભાઈ સંતોકી સ્વાગત છે. મિતાબેન સચદેવ, હસમુખભાઈ સચદેવ સ્વાગત છે આપનું પણ. જયસુખભાઈ સચદેવ, સોરી. ઉષાબેન મોદી, આશીષભાઈ, આપ સર્વનું સ્વાગત છે. જે.આર. વડાલિયા જય હો. ઉકાભાઈ બેસાનિયા સ્વાગત છે. કિંજલબેન કમાણી, આપનું પણ સ્વાગત છે. જયશ્રીબેન શું લખ્યું છે ખબર નથી પડતી. જયશ્રીબેન પટેલ સ્વાગત છે. બેન એક પણ ડોબરિયાલ સઈ દીતલા સાઈ બેન એટલે નથી સમજાતું તમે શું લખ્યું છે, માફ કરજો. જય હો. જે.આર. વડાલિયા અને વિજયભાઈ વડોદરિયા, આપનું પણ સ્વાગત છે. તો અષ્ટસખાનું ભાવ વિશ્વ છે, ભાવ વિશ્વ એ આપણે જોવું છે. અને અધૂરું રહેશે તો હવે પછી જ્યારે આપણે વિશેષ સત્સંગ રાખીશું ત્યારે આગળ વધી જશું. થોડુંક લઈએ છીએ. તો ચતુશ્લોકીમાં શ્રી વલ્લભ શું આજ્ઞા કરે છે કે અતઃ સર્વાત્મના સસ્વદ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજય મિતિ મે મતિ. તો મારી મતિ પ્રમાણે
શ્રી મહાપ્રભુજી શું કહે છે કે મારી મતિ પ્રમાણે ભગવાનના શરણે એનું સ્મરણ અને ભજન કરતા રહીએ એ જ મોક્ષ પુરુષાર્થ છે. હવે ભજન કીર્તન આપણે કરતા તો રહીએ, પરંતુ એ કીર્તનમાં ભાવનું હોવું જરૂરી છે. કીર્તન વખતે અનુસ્મરણ પ્રભુનું હોવું જોઈએ. આ ભાવ એ સી ચીજ છે એવો પ્રશ્ન આપણને ક્યારેક થાય ખરો કે આ ભાવ એટલે વળી હું? તો આપણી વેપારી પ્રજા આ ભાવને એક જ અર્થમાં સમજતી આવી છે. ભાવ એટલે વસ્તુનો દર, કિંમત. પરંતુ ભાવને માત્ર વસ્તુ સાથે જ સંબંધ નથી. એ ભાવને હૃદય સાથે, ગીત સાથે, જિંદગી સાથે પણ સંબંધ છે. જે ભાવ માનવ સંબંધ સાથે, કૃષ્ણ સંબંધ સાથે જોડાયેલો છે, ગીત અને પ્રીત સાથે જોડાયેલો છે. તો પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં સંત તુકારામ અભંગો ગાઈ અને પાંડુરંગ ભગવાનને રીઝવતા હતા. અને ભારતનો એક પ્રખ્યાત ગવૈયો શ્રી વિઠુબાના દર્શન કરવા આવ્યો અને તુકારામ મસ્તીથી એની ગામઠી શૈલીમાં અભંગ ગાઈ રહ્યા હતા. તુકારામ તે ગવૈયાનું અભિમાન જાગી ગયું, એનું અભિમાન જાગી ઉઠ્યું ગવૈયાનું, અને એને તુકારામ સામે તુચ્છ નજર નાખતા એક ચિઠ્ઠી છે ને છોકરા સાથે મોકલાવી. એટલે તુકારામે ચિઠ્ઠી ઉપર નજર કરી તો એમાં લખ્યું હતું હું, આ ગવૈયાએ એવું લખ્યું હતું કે જૈસે નમક બીના ખાના તૈસે તાલ બીના ગાના. એટલે તુકારામે જવાબમાં એ જ ચિઠ્ઠીના એક શબ્દ પર ચેકો મારી દીધો અને એના ઉપર બીજો શબ્દ લખી નાખ્યો. એની જગ્યાએ બીજો શબ્દ મૂકી અને ગવૈયાને પાછી એ ચિઠ્ઠી મોકલી. એટલે પછી ગવૈયાએ પાછી ચિઠ્ઠી વાંચી. એમાં શું લખ્યું હતું? તુકારામે શું બદલાવવું જોઈએ? તો કે જૈસે નમક બીના ખાના તૈસે ભાવ બીના ગાના. અને તાલ બીના ગાના લખ્યું હતું, આને તાલ ચેકી નાખ્યું અને ઉપર લખ્યું ભાવ, તૈસે ભાવ બીના ગાના. તો ગવૈયાનું મસ્તક છે એ તો શરમથી ઝૂકી ગયું, શરમનું માયરું ઝૂકી ગયું. કે ગમે એવો રાગ ભલે ને આવડતો હોય કે ન આવડતું હોય, કે પેલા વહેલા તો હૃદયની અંદર ભાવ હોવો જરૂરી છે. રૂપા પોળિયાની જેમ રૂપા પોળિયાને ભાવ હતો એટલે એ જે પદ ગાય છે એ પદ સાંભળી અને પ્રભુને ઊંઘ આવે. તો જેમ ગોવિંદ સ્વામી એમને કીધું કે હવે ભાઈ એ તો શ્રમ પડશે પ્રભુને, કે એ તો ક્યારના પોઢી ગયા, પાછા જાગી જાય, તું તો આ લલકાર હસ્તી ઉતરી જાય હેઠો. એવી રીતે અહીંયા ગવૈયાએ એવું કીધું આને તુકારામને કે તાલ વગરનું શું કઈ ગાન કહેવાય? નિમક ન હોય ખાવામાં એના જેવું થાય. આ તો એને જવાબ દીધો છે કે ભાવ હોવો જરૂરી છે. ભાવ વગર છે ને એ આ નિમક વગરનું ખાધું એના જેવું થાય, તાલ વગર એવું ન થાય. ભાવ હોય તો પ્રભુ છે એ સ્વીકારે છે. તો ગવૈયાનું મસ્તક છે એ શરમથી માથું એનું ઝૂકી ગયું અને રૂપો પડ્યો મસ્ત આદમી. શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપીને એને શ્રીનાથજી બાવાના મંદિરની રખેવાળી એને સોંપી. તે રૂપો પોળ્યો ઠાકોરજીના શયન દર્શન પછી એના ઘોઘરા અવાજ સાથે સિંહપોળના ઓટલે બેસી અને આવડે એવા પદો ગાય. અષ્ટસખા મંડળીના ગોવિંદ સ્વામી રોજ દર્શન કરી સિંહપોળમાંથી બહાર નીકળે ત્યારે રૂપો પોળ્યો ગોવિંદ સ્વામીના જ રચેલા શ્રી ઠાકોરજીને પોઢાડવાના પદો છે એ બુલંદ અને ઘોઘરા અવાજે ગાતો હોય. હવે અણઘડ રીતે પોતાના પદો ગાતા આ રૂપા પોળી અને ગોવિંદ સ્વામીએ એક દિવસ તતડાવી નાખ્યો અને હુકમ કર્યો કે ઠાકોરજીના પોઢવાના સમયે આ તારા ઘોઘરા અવાજે મારા પદો તું ગાતો નહીં. ઠાકોરજીની છે ને ઊંઘ બગડી જાય છે, ઉડી જાય. તો કે જેવી આજ્ઞા, આમ કહીને રૂપો પોળિયા પદો ગાવાનું બંધ કર્યું ને અડધી રાતે ઠાકોરજીએ છે એ ગુસાઈજીને જગાડ્યા કે કેમ બાબા ઊંઘ નથી આવતી? ઊંઘ ક્યાંથી આવે? તમારા ગોવિંદ સ્વામીએ રૂપા પોળિયાને મને પોઢાડવાના પદો ગાતો બંધ કરી દીધો છે. રૂપો પોળિયો જ્યાં સુધી કીર્તન નહીં ગાય ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે.
તમે એટલે આવી વાત કરી એટલે તરત જ ગુસાઈજીએ વહેલી સવારે રૂપા પોડિયાને બોલાવીને પૂછ્યું કે રૂપા, કાલે રાત્રે તું કેમ નહોતો ગાતો? કૃપાનંદ ગોવિંદ સ્વામીએ મના કરી છે. આમ કહેતા કે મારા ઘોઘરા અવાજે ગવાતા પદો શ્રી ઠાકોરજીની નિંદ્રામાં બાધારૂપ બને છે. ગોવિંદ સ્વામીને હું કહી દઈશ, રોજ સાંજે તારે તારા ઘોઘરા અવાજે ઠાકોરજીને પોઢાડવાના પદો ગાવાના જ. આ કૃપા તો આવડે છે કે નથી આવડતો, પણ પ્રભુ ભાવ જોઈ ગયા કે કેવા ભાવથી એ ગાય છે. તને ખબર છે કે કાલ રાતે તારા પદો ન સાંભળતા ઠાકોરજીને આખી રાતનું જાગરણ થયું. તારા ઘોઘરા અવાજમાંથી વહેતા પદોમાં જે ભાવ છે ને રૂપા, એ કે તારા ઘોઘરા અવાજમાં જે ભાવ છે ને રૂપા, એ ભાવ જ ઠાકોરજીની નિંદ્રાનું કારણ બની રહે છે. એવો ભાવ છે તારા પદો ગાવામાં. તો આ વસ્તુ છે ભાવ, આ સાચો ભાવ. તો પદોમાં ભાવ એ હૃદય છે. તો માણસને જે નહીં પણ શ્રી ગોવર્ધનનાથજીને પણ ભાવ વિભોર બનાવી દે છે. કૃષ્ણ વિભોર એવા તો બની જાય છે, બનાવી દે છે કે પરમાનંદ દાસના પેલા જીયકી સાધી જીયહી રહીરી વિરહી પદ છે એ સાંભળીને શ્રી વલ્લભ છે ભાવ વિભોર બની ગયા અને 3 દિવસ સુધી દેહનું ધ્યાસ છે એ ગુમાવી રહ્યા. તો ઠાકોરજીની સેવા પણ હૃદયમાં ભાવ ઉત્પન્ન થયા વગર સિદ્ધ થતી નથી. આમ દયારામભાઈ છે એ કહી ગયા કે સેવા સંગત હરિ ભક્તની કરે, પ્રેમ ભક્તિ ઉત્પન્ન તે કરે. તો હરિભક્ત છે, ભગવદીઓ છે, વૈષ્ણવોનો જે સંગ કરે ને એના દ્વારા પ્રેમ ભક્તિ છે ઉત્પન્ન થાય. તો વૈષ્ણવોમાં, ભગવદીઓમાં, તાદર્શી વૈષ્ણવોમાં એવી શક્તિ છે કે એ તમારામાં પ્રેમ ભક્તિ ઉત્પન્ન કરી શકે. તો સેવા એ સેવકનો ધર્મ છે અને ભજન એ પણ એક પ્રકારની સેવા જ છે. અને એ સેવા અષ્ટસખા કવિઓએ રોમે રોમથી રાત્રે સખી ભાવે અને દિવસે સખા ભાવે અનુભવેલી જે લીલાઓ છે એ માયણી અને સમાના દર્શન સમયે ઠાકોરજીની સન્મુખ પદો રૂપે ગાય, આ લીલા જ ગાય પ્રભુની, અને અંતરમાં એને ઉતારી એ લીલાને અને તન્મય બની ગયા. એમાં તન્મય બની અંતરમાં ઉભરાતા ભાવો દ્વારા પ્રગટ કરી હતી આ પ્રભુની લીલાને. તો અષ્ટસખાની ભાવ સૃષ્ટિનું નિર્માણ પણ પ્રભુના સાનિધ્યમાં જ પદોના સર્જન દ્વારા થયું હતું. તો સુરદાસજીની વાત છે વૈષ્ણવ કાલે લઈ નહીં શકાય એટલે આજે થોડોક પ્રસંગ લઈ લઉં છું કે અંધ સુરદાસજીના આંતરચક્ષુ સમક્ષ નંદાલયમાં પલનામાં બાલકૃષ્ણજીને ઝુલાવતા જશોદા મૈયાનું જે સ્મરણ દર્શન હતું ને એ ઊભું થયું, ખડું થયું. અને આવું આખું ચિત્ર છે એ અંતરચક્ષુ સમક્ષ ખડું થયું અને અંતરમાં તરત જ ઉઠેલા વાત્સલ્ય ભાવનું પદ જશોદા હરિપાલને ઝુલાવે સરી પડે છે. તો કુંભનદાસના લીલાના અનુભવોમાંથી પ્રગટે છે યુગલ ગીત બની રાધા ગિરધર કી જોરી. તો પરમાનંદદાસજીને ઠાકોરજીના કાલા તોતડા શબ્દો સંભળાય છે, આત્મસાત થાય છે અને સર્જાય છે અંતરને ભાવ વિભોર કરી દેતું એક પદ, માય મીઠો હરી ઝૂકે બોલના. આમ પદમાં ચેતસ્તત્ત પ્રમાણમ સેવાનો ચિત્તને સેવામાં સારી રીતે જોડી દેવાનો ભાવ ભક્ત હૃદયમાં પ્રગટ થાય છે. અને ઈશ્વર અથવા પરમાત્મામાં જે શબ્દ બ્રહ્મ છે તે શબ્દ ભાવ બનીને અસ્તિત્વની, ઈશ્વરની, ભક્તિની, પરમાનંદની પરમ ક્ષણ બની જાય છે. અને આ બધું અંતરમાંથી આવે અને એ છે ભાવપૂર્ણ જ્ઞાન. તો બહારથી આવે તે શું કહેવાય? માહિતી કહેવાય. ડેટા આવે બહારથી, માહિતી આવે, અને ભીતરથી આવે ને એને કહેવાય જ્ઞાન.
એને જ્ઞાન કહેવાય, ભીતરથી આવે ને. તો અષ્ટ સખાએ ભીતરમાંથી જે અનુભવ્યું તેમાંથી એની ભાવ સૃષ્ટિ, કાવ્ય સૃષ્ટિ છે એ સર્જાતી ગઈ છે. અને ભક્ત કવિ સુરદાસજીનું દેખો હરી નંગમ નંગા કે કુંભરદાસજીનું પછી સાંજ કે ચાલે બોલતી હારેનું સર્જન છે એ થયું હતું. તો મને તો ખૂબ જ આનંદ આવે છે વૈષ્ણવ, પણ આજે સમય થઈ ગયો છે, અટકવું પડશે. રંજનબેન લુણાગરિયા જય હો, વિનોદભાઈ જય હો, જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે. શોભનાબેન કહે છે કે હા બેન કોઈ વાંધો નહીં, સરસ. પંકજભાઈ ચાંગાની સ્વાગત છે. લાલજીભાઈ પટેલ સ્વાગત છે. શૈલેષભાઈ દુધાત્રા સ્વાગત છે. પરેશભાઈ ધનેસા સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ગોંડલિયા સ્વાગત છે. ઉષાબેન મોદી, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. અને આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હંસાબેન હિંસુભાઈ દઢાનિયા સ્વાગત છે તમારું, જય શ્રી કૃષ્ણ. આજે હવે સત્સંગ છે વિરમે છે,